જામનગરમાં મહેસૂલ વિભાગે કરોડો રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કર્યું. દ્વારકા ધોરી માર્ગ પર આવેલા 100 વીઘા જમીન પરનું દબાણ દૂર કરાયું. નાગેડી ગામમાં એરપોર્ટ રોડની સામે 100 વીઘા જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. કોર્ટ કાર્યવાહીના અંતે એસડીએમની ટીમે કિંમતી જમીન પરનું દબાણ હટાવ્યું. રાજ્ય સરકાર દ્વારા જે કહી શકાય કે સરકારી જમીનો કે જે વર્ષોથી જેના પર કબજો થયેલો હોય તેવી સરકારી જમીન છે, તેમાં હવે ક્યાંક ને ક્યાંક દબાણો જે થયા છે તેને દબાણો દૂર કરવા માટે હવે જાણે કમર કસી હોય તે પ્રમાણે જામનગરમાં પણ જે રીતે તંત્ર દ્વારા જે કે જામનગર નજીક આવેલ જે નાગેડી ગામ છે કે જે એરપોર્ટની સામે આવેલી જે 100 વીઘા જેટલી જમીન છે કે જેના પર વર્ષોથી દબાણો કોઈ આસામી દ્વારા કરવામાં આવ્યા હતા અને તેને લઈને જ હવે તંત્ર દ્વારા જે રીતે રાજ્ય સરકાર છે તે કોર્ટમાં પહોંચી હતી અને આ દબાણો હટાવવા માટેની જે ફેસલો છે તે કોર્ટ દ્વારા જે સરકાર તરફે કરવામાં આવતા જ 2 દિવસ પૂર્વે અહીં જે રીતે આ 100 વીઘા જેટલી જમીન છે કે જ્યાં તંત્ર દ્વારા બુલડોઝર છે તે બાંધકામો છે તેના પર ફેરવી નાખ્યું છે અને તેને લઈને જે રીતે હવે આ ગ્રામ્ય તાલુકાના નાગેડી ગામના જે કહી શકાય કે જે સર્વે નંબર છે 393 થી અને 397 વાળી આ જમીન છે તે ગુજરાત સરકારની માલિકીની આવી હોય તે પ્રમાણેનું અહીં બોર્ડ છે તે પણ તંત્ર દ્વારા છે તે મારવામાં આવ્યું છે અને કોઈ પણ વ્યક્તિએ બિનઅધિકૃત રીતે જે રીતે અહીં પ્રવેશ ન કરવા માટેની જે બોર્ડ છે તે પણ લગાવી દેવામાં આવ્યો છે. એટલે કે હવે જે પ્રકારે વાત કરવામાં આવે તો સરકાર દ્વારા જે સરકારી જમીનો છે કે જેના પર વર્ષોથી જે દબાણો કરવામાં આવ્યા હોય તેને હવે દૂર કરવા માટે છે તે તંત્ર દ્વારા કમર છે તે કસવામાં આવી છે. સલમાન ખાન, TV13, જામનગર.